તાપી જિલ્લામાં ભ્રષ્ટાચારનો રાક્ષસ દૂધ ઉત્પાદક પશુપાલકોને પણ નથી છોડતો। ખુદ આદિવાસી સમાજના મંડળીના સંચાલકો જ ગરીબ આદિવાસી દૂધ ઉત્પાદકોના ખૂન પસીનાની કમાણીમાં ભ્રષ્ટાચાર કરી ગયા હોય એવો કિસ્સો સોનગઢ તાલુકાના મલંગદેવ દૂધ ઉત્પાદક મંડળીમાં સામે આવ્યો છે। જુઓ સમગ્ર અહેવાલ। સોનગઢ તાલુકાની મલંગદેવ દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં ₹31,37,000ની ઉચાપતનો આરોપ, સભાસદોએ પોલીસ ફરિયાદ નોંધાવી। સોનગઢ તાલુકાના છેવાડે આવેલ મલંગદેવ દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં ગંભીર આર્થિક ગેરરીતિ સામે આવતા હડકંપ મચી ગયો છે। મંડળીના મંત્રી દ્વારા સભાસદોના નામે ખોટી રીતે એડવાન્સ રકમ ઉપાડી લેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। મંડળીમાં શંકાસ્પદ લેવડ દેવડને લઈને માહિતી અધિકાર અધિનિયમ આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી હતી, જેમાં ખુલાસો થયો કે મંડળીના મંત્રી દ્વારા અનેક સભાસદોના નામે તેમની જાણ વિના એડવાન્સ રકમ ઉપાડી લેવામાં આવી હતી। આ કૃત્ય દ્વારા સભાસદો સાથે છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરવામાં આવ્યા હોવાનો સભાસદોએ આક્ષેપ કર્યો છે। આરટીઆઈ દ્વારા થયેલી માહિતી અનુસાર અંદાજે ₹31,37,222 ની ઉચાપત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ મામલે મલંગદેવ દૂધ ઉત્પાદન સહકારી મંડળીના સભાસદો એકત્રિત થઈ સંબંધિત પોલીસ મથકે મંત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સભાસદોએ જણાવ્યું કે દૂધ મંડળી પર તેમનો વિશ્વાસ તૂટ્યો છે અને સહકારી સંસ્થાઓમાં પારદર્શિતા રહે તે માટે દોષિતો સામે કડક પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી છે। હાલ પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે। ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકડી। મારું નામ ભીખુભાઈ માજીભાઈ ગામિત, ગામ મલંગદેવ, તાલુકા સોનગઢ, જિલ્લા તાપીના રહેવાસી છું અને આ ડેરી મારફતે અમને અન્યાય મળ્યો એનો અમે ખુલાસો કરવા માટે આગળ વધી રહ્યા છે। જેથી કરીને ખરેખર જે બી ડેરીને લાગતા કાર્યકર્તાઓ છે એ સંપૂર્ણ રીતે નોંધણી લેશો। અમારા છેલ્લા મલંગદેવ શિયાળા ની અંદર ખરેખર અમને અન્યાય થઈ રહ્યો છે। કેવી રીતે અન્યાય એ અમને કહેવા માંગીએ છે। ખરેખર જે ડેરીના કર્મચારી છે એ કર્મચારી એક ઘરના 2 જણ, એક ઘરના 4 જણ, એવી રીતે ઘરના બધા કાર્યકર્તાઓ છે એના અમે જે એ લોકોને કહીએ એ ધ્યાનમાં રાખતા નથી। એમને શું ખબર પડે? આવી રીતે એ લોકો અમને અન્યાય કરે છે। કેટલાક 12-13 વર્ષથી અમને અન્યાયમાં ખરેખર અમને અંધકારમાં રાખીને એ લોકો ડેરી ચલાવતા છે। એ માટે અમે આગળ પગલા લેવા માટે કોશિશ કરી રહ્યા છે। જેવી રીતે એડવાન્સમાં અમે કોઈ રૂપિયો એડવાન્સમાં લીધો નથી, તો એ છતાં કોઈકના નામ પર 30,000, કોઈકના નામ પર 14,000, એવી રીતે 31 લાખ રૂપિયા એ લોકોએ ભંડોળ ભેગું કર્યું, એ લોકોએ વાપર્યું। એ યોગ્ય નથી। એના માટે અમે પગલા લઈશું। જે ડેરીના લાગતા કાર્યકર્તાઓ છે એ નોંધમાં લેશો એ મારી વિનંતી છે। અને આગળ ને આગળ એ તમે નોંધમાં નહીં લેશો તો આગળ પગથિયા હજુ વધીશું। અમે નમવાના નથી, અમે એને જોવા માગીશું એ અમારી ખાસ વિનંતી છે। તમને કેવી રીતે ખબર કે આ ઉચાપત થઈ છે આટલા લાખની? એ જે વખતે 29 નવેમ્બર ની અંદર એ લોકો પાસે જે વખતે વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી હતી એ વખતે અમે પ્રમુખ મંત્રીને બદલવા માટે કોશિશ કરેલું। તે વખતે એ લોકોએ એવું કીધું કે બરોબર જગ્યા નથી એટલે એ મીટિંગ રદ કરવામાં આવી છે। અને જે તાલુકામાંથી જયારે તારીખ આપશે ત્યારે અમે એ તારીખ તમને આપીશું। અઠવાડિયા પહેલા જે પાટિયાના બોર્ડ પર લખી આપીશું એમ કહેતા આજ સુધી પણ એ જવાબ અમને મળ્યો નથી। એ જવાબ અમને યોગ્ય સમય પર મળે અને અમને ન્યાય મળે અમારી આશા છે। મારું નામ ઇબલિયાભાઈ અખતિયાભાઈ ગામિત, ગામ મલંગદેવ, તાલુકા સોનગઢ, જિલ્લો તાપીનો રહીશ છું। શું બનાવ બન્યો? એ અમારી ડેરીની અંદર જો એ લોકોને સાધારણ સભા રાખી ત્યારે અમને પૂરતો જવાબ ન મળ્યો। ત્યારે પછી અમે એ લોકોને પૂછ્યું ત્યારે એ લોકો એવું કહે કે તમે જિલ્લા રજિસ્ટરમાંથી માહિતી મેળવી લેજો। અમે બંધારણ માગ્યું મંડળીનો, ત્યારે જિલ્લા રજિસ્ટરમાંથી તમે બંધારણ મેળવી લેજો એવું કીધું। એટલે અમે આરટીઆઈ કરી, તો આરટીઆઈ કરી એમાં અમને આરટીઆઈ મળી, એમાં
સભાસદોના નામ પર 18,35,000 રૂપિયા અને એ સભાસદના નામે પેમેન્ટ લેના 13,22,222 રૂપિયા એમ કરીને 31,37,500 રૂપિયા મળીને એ લોકોએ ઉચ્ચાપત કર્યું છે. આજે શું કામ તમે અહીંયા આવ્યા છો સોનગઢ? અમને ન્યાય મળે એ માટે અમે આજે સોનગઢ અધિકારીઓને જાણ માટે આવ્યા છે. આગળ આના માટે તમે શું પગલાં લેશો? અમને યોગ્ય નિર્ણય ન મળે તો અમે આગળના અધિકારીઓ પર આગળની કાર્યવાહી કરીશું અને એવું થાય તો અમે ધરના પ્રદર્શન પણ ડેરી પર અમે કરીશું. ગામિત રીપકાબેન શૈલેષભાઈ, અમે આટલા વર્ષોથી પશુપાલન કરીને જીવીએ છીએ તો છતાં અમને હજુ સુધી શેર સભાસદ નહીં બનાવ્યા અને અમને મંડળીમાંથી કોણ કમિટીમાં છે એ પણ જાણ નથી કરતા લોકો. અમે હજુ સુધી આટલા વર્ષ થઈ ગયા તો સુધી સભાસદોએ કોઈ એડવાન્સ પણ નહીં લીધા તો પણ એ લોકોએ સભાસદોના નામ પર એડવાન્સ અમથાના ચડાવી એ લોકોએ પૈસા એ લોકો ખાઈ ગયા છે અને અમને જાણ પણ નહીં કરતા. અમે ડેરીએ સાધારણ સભા હતી ત્યારે સાધારણ સભામાં ગયા તો અવ્યવસ્થાને કારણે લોકોએ રદ કરી દીધી અને સાધારણ સભા રદ થઈ ત્યાર પછી આગળની કાર્યવાહી કરી અને સભાસદોએ આરટીઆઈ કરી ત્યાર પછી અમને ખબર પડી કે એડવાન્સ ખાતે સભાસદોના લાખો રૂપિયાનો ગોટાળો છે. એ બાબતે આગળ કાર્યવાહી કરી પણ પૂરતી માહિતી હજુ સુધી સભાસદોને મળી નથી. તે બાબતે આજે અમે અહીં ન્યાય માટે આવ્યા છીએ. જી બેન, તમને શું લાગે છે કેટલા સભાસદોના નામે આ એડવાન્સ પૈસા બહારોબાર ઉપડી ગયા હોય? 114 જેટલા સભાસદોના પૈસા એડવાન્સ ખાતે ઉપડી ગયા છે. એ સભાસદોને જાણ છે ખરી કે એમના ખાતામાંથી આ રીતે એડવાન્સ પૈસા લેવામાં આવ્યા છે? ના, એ સભાસદોને કશું પણ ખબર નથી કે એ લોકોને એડવાન્સ પૈસા લીધા છે. આરટીઆઈ દ્વારા જ ખબર પડી છે. મારું નામ સુનિલભાઈ રતનભાઈ ગામિત, હું ગામ મલંગદેવનો રહેવાસી છું. અમે મલંગદેવના સહકારી ક્ષેત્રે જે દૂધ ભરાણ ચાલતું છે તેમાં ઉચ્ચાપાત થવાની અમને ખબર મળી હતી. અમે 27 તારીખે લગભગ આ અરજી હિસાબે મંડળી પર અમે અરજી કરી હતી. એના 27 તારીખે સુમલમાંથી આવ્યા હતા, હેડ કોર્ડિનેટર જયેશભાઈ આવ્યા હતા, પણ એની અમને માહિતી આપી હતી, પરંતુ અમુક જે માહિતી મળી હતી તે માહિતી અનુસાર અમને માહિતી આપી નથી હજુ. એનો આશરે લગભગ 40 થી 50 દિવસ વધારે થઈ જવા છતાં પણ અમને કઈ એનો નિયમો અનુસાર કઈ અમને માહિતી મળી નથી, અમને કાર્યવાહી કરી નથી.